ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર શા માટે કરવામાં આવેલું? તો 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવેલું. ઓપરેશન સિંદૂર ક્યારે થયેલું? 7 મે 2025ના રોજ, એટલે કે 22 એપ્રિલ 2025એ જે પહલગામમાં હુમલો થયો તેના 15 દિવસ પછી 7 મે 2025એ ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યા હતા. આમાં કોઈ પણ સામાન્ય નાગરિકને લક્ષ્ય નહોતા બનાવ્યા, એટલે કે જે હત્યા જેના દ્વારા આતંકવાદીઓએ કરવામાં આવી હતી તેઓને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. તેનું નેતૃત્વ કોણે કરેલું? તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA કહે છે, નેશનલ સિક્યુરિટી એજન્ટ અજીત ડોભાલ તેનું નામ છે. તેમની દેખરેખ હેઠળ PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેના, નૌકાદળ અને નૌકાદળ અને વાયુસેનાના મદદથી ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવેલું. તેનું નામ શા માટે ઓપરેશન સિંદૂર રાખવામાં આવેલું? તો આતંકવાદીના હુમલાઓમાં નિર્દોષ પુરુષોની હત્યા કરવામાં આવી હતી. ઘણી સ્ત્રીઓએ તેમના પતિઓને ગુમાવ્યા હતા. પતિ એટલે કે તેનું સિંદૂર ગુમાવવામાં આવ્યું હતું. આથી ભારતીય સેનાએ આ દુઃખના પ્રતીક રૂપે તેનું નામ ઓપરેશન સિંદૂર રાખેલું છે. ઓપરેશન સિંદૂરનો એક લોગો છે જેમાં વાટકીમાંથી કંકુ ઢોળાયેલું હોય છે. એ રીતનો લોગો ડિઝાઇન કોણે કરેલો? તો એ પણ ભારતીય સેનાના 2 સૈનિકો કે જે છે કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુનિંદર સિંહે માત્ર 45 મિનિટની અંદર તે લોગો ડિઝાઇન કરેલો હતો. આ ઘટનાની માહિતી આપણને કઈ રીતે ઘટના બનેલી, તેને ઓપરેશન સિંદૂરમાં પળે પળ કઈ રીતે ઘટના કરવામાં આવેલું તેનું પ્રેસ બ્રીફિંગમાં નેતૃત્વ કોણે કરેલું? તો ભારતીય ઇતિહાસમાં પહેલીવાર, મોસ્ટલી તેમાં જેન્ટ્સ લોકો મીન્સ મહિલા અધિકારી નથી હોતા, પુરુષ અધિકારી હોય છે, પણ ભારતીય ઇતિહાસમાં પહેલીવાર 2 મહિલાએ અધિકારીએ આ પ્રેસ બ્રીફિંગનું નેતૃત્વ કરેલું. એના નામ છે કર્નલ સોફિયા કુરેશી, અને તે ભારતીય સેનાના કર્નલ છે સોફિયા કુરેશી, અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ.